નશાની હાલતમાં થતા અકસ્માતના કેસમાં હાઈકોર્ટનો ચુકાદો। અકસ્માતના વળતરના ચૂકવણા માટે ખુદ વાહન ચાલક જવાબદાર। હાઈકોર્ટના મુજબ માત્ર વીમા કંપની પર વળતરની જવાબદારી નહીં। વીમા કંપની ઈચ્છે તો વાહન ચાલક પાસે વસૂલી શકે છે વળતર। બનાસકાંઠામાં વર્ષ 2016માં થયેલા અકસ્માતના કિસ્સામાં હાઈકોર્ટનું અવલોકન। હાઈકોર્ટના મતે શરીરમાં 30 mg દારૂનું પ્રમાણ મળે તો પણ રાજ્યમાં તે ગેરકાયદે છે, જેથી જો દારૂ પીને અકસ્માત સર્જવામાં આવે તો એના માટે ખુદ વાહન ચાલક જવાબદાર। નિયમો મુજબ 30 mg સુધીના દારૂના પ્રમાણની વાહન ચાલવતી વખતે છૂટછાટ છે, પરંતુ જો તેનું પ્રમાણ 30 mg થી વધારે મળે તો રાજ્યમાં તે ગેરકાયદે છે। હાઈકોર્ટે આ બાબતે અવલોકન કરેલું છે। બનાસકાંઠામાં વર્ષ 2016માં જે અકસ્માત સર્જાયો હતો તે કેસમાં હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે અને અકસ્માતના વળતરના આ ચૂકવણા માટે ખુદ વાહન ચાલક જવાબદાર હોવાનો નિર્દેશ આપ્યો છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા તેજસ મહેતા। તેજસ, ચુકાદામાં કઈ કઈ બાબતોને ધ્યાનમાં લેવામાં આવી, કઈ રીતનો ચુકાદો હાઈકોર્ટે આપ્યો છે? જી, આખો મામલો જે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પહોંચ્યો હતો તેમાં ઇન્સ્યોરન્સ ક્લેમના વળતર બાબતનો મુદ્દો હતો। 2016માં બનાસકાંઠામાં જે અકસ્માત થયો હતો તેનો વિવાદ ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો હતો, જે અંગે વીમાના વળતર અંગેનો ચુકાદો આપતા કોર્ટે મહત્વનું અવલોકન કર્યું છે કે દારૂ પીને વાહન ચલાવનાર વાહન ચાલક જો અકસ્માત કરે તો તેના વળતર ચૂકવવા માટે તે જવાબદાર બને છે, માત્ર ઇન્સ્યોરન્સ કંપની પર જ આ જવાબદારી ઢોળી શકાય નહીં। કોર્ટે આ મહત્વનો ચુકાદો આપ્યો છે। સાથે જ ગુજરાતમાં જે પ્રમાણે દારૂબંધી છે તેની અમલવારીને લઈને પણ કોર્ટે મહત્વનું અવલોકન કર્યું છે તો શરીરની અંદર 30 mg જેટલું દારૂનું પ્રમાણ મળી આવે તે પણ કાયદેસર નથી। આનાથી ઓછી માત્રા હોય તો તે પ્રમાણે ગાડી ચલાવવાની છૂટ મળે છે, પરંતુ જો એનાથી વધુ પ્રમાણમાં જે આલ્કોહોલ છે તેનું પ્રમાણ શરીરમાં મળી આવતું હોય તો આવા સંજોગોમાં અકસ્માતનું વળતર ઇન્સ્યોરન્સ કંપનીએ ચૂકવ્યું પણ હોય તો તે વાહન ચાલક પાસેથી વસૂલ કરી શકે છે। આ પ્રકારનો ગુજરાત હાઈકોર્ટે એક મહત્વનો ચુકાદો જાહેર કર્યો છે। આભાર તેજસ આપનો તમામ માહિતી બદલ। તો હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે તેમાં એ બાબતનો ઉલ્લેખ કરવામાં આવેલો છે કે નશાની હાલતમાં જ્યારે વ્યક્તિ હોય ત્યારે અકસ્માત સર્જે તો એના માટે માત્ર વીમા કંપનીને જવાબદાર ના કહી શકાય, એના માટે વાહન ચાલક પોતે જવાબદાર છે।